तो भाई कैसे हो आप सब लोग। तो આજે તો આપણે કરવાનું છે થોડું સાફ સફાઈ। તો આ ડ્રેસ મારા ભાભીએ મને મારા દિવાળીનું ગિફ્ટ આપ્યું છે અને આ બધો પસારો નવરાત્રિનો હજુ સુધી પડ્યો છે જે આપણે ચકાચક કરી દીધો છે। અને પછી જઈએ આપણે નીચે અને નીચે હવે બેડરૂમની સાફ સફાઈ કરવા કાઢેલી છે। એટલે અહીંયા આગળ તો બધા કપડાં લતા બધું બહાર ફેંકી દીધું છે જાણે સેલ ના કાઢ્યો હોય એવી રીતે। અને આ બારે આખા બેડનું ગાદલું તો એવી રીતે નાખ્યું છે। અને સવારમાં સીટીઓ મમ્મીએ પાડી દીધી હતી। આપણે પી લીધો ચા અને ખાઈ લીધી ચોળાફળી અને પછી એને ચોળા બાફીને રાખ્યા હતા તો પછી આપણે ફટાફટ વઘારી દીધું ચોળાનું શાક અને પછી મમ્મીએ લોટ બાંધી આપ્યો એટલે આપણે કરી દીધી સરસ મજાની ગોળ ગોળ રોટલી। અને રોટલી કર્યા પછી અમે જમી લીધું। જમી અને કરી દીધા વાસણ અને વાસણ કર્યા પછી અહીંયા આગળ તો જુઓ બધું ધોઈ કરીને આવી ગયું હતું ને આપણને તો દુબઈના પરફ્યુમ જોવા મળી ગયા હતા। અને પછી આ સાડીઓના સેલમાં તમારે આવવું હોય અને સાડીઓ લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો છો। અને અમારા ગાય માતા આવ્યા હતા પાણી પીવા માટે એટલે મમ્મીએ પાઈ દીધું હતું એમને પાણી અને પછી અમને મળી ગઈ હતી કોફી પીવા માટે કારણ કે આજે ચા નહોતો બન્યો। અને પછી રાતે આવી ગયા હતા ડોગેશભાઈ જમવા માટે અને અમે બનાવી દીધી હતી ખીચડી। તો ખીચડી વઘારી અને મમ્મીને ઉપવાસ હતો તો એની માટે બનાવી દીધો આપણે મોરૈયો। અને પછી હું મમ્મી અને નાનો ભાઈ બેસી ગયા જમવા માટે। જમીને કર્યા વાસણ અને પછી મમ્મી જોડે નખાઈ દીધું સરસ તેલ। મમ્મી તેલ નાખી આપે ને એટલે મસ્ત ફિલિંગ આવે હો। એટલે હવે આપણે હોઈ જઈએ। જય માતાજી, બાય બાય।